Hello student, good morning, Jai Swaminarayan. Today we will learn about GK flip-flop. એટલે કે GK flip-flop આપણે કોને કહીએ છીએ? તો first of all definition જોઈએ તો a GK flip-flop is a refinement of the SR flip-flop to solve the problem of indeterminate state when both input are 1. એટલે કે જેકે ફ્લિપફ્લોપનો યુઝ આપણે કેમ કરીએ છીએ? તો એસઆરમાં જ્યારે બંને ઇનપુટ 1 આવતા હતા ત્યારે આઉટપુટ ક્યુ એન્ડ ક્યુ બાર સેમ આવતું હતું. શું આવતું હતું? એસઆરમાં જ્યારે બંને ઇનપુટ 1 આવતા હતા ત્યારે ક્યુ એન્ડ ક્યુ બાર જે આપણે લેતા હતા એ બંને શું આવતા હતા? સેમ આવતા હતા. એટલે કે બેઝિકલી સિમ્પલી આ કન્ડિશનને બેઝિકલી આપણે ઇન્ટરમિડિયેટ કહેતા હતા. એટલે કે આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે આપણે જીકે ફ્લિપફ્લોપનો યુઝ કરીએ છીએ. એટલે કે જ્યારે બી આપણે એસઆર ફ્લિપફ્લોપમાં બંને ઇનપુટ તરીકે આપણે 1 1 લેતા હતા ત્યારે શું આવતું હતું? ક્યુ એન્ડ ક્યુ બાર બી સેમ આવતું હતું. એટલે કે એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે આપણે જીકે ફ્લિપફ્લોપનો યુઝ કરીએ છીએ. ઓકે, નેક્સ્ટ, in JK flip-flop use for J and K behave like input S and R2 set and reset the flip-flop. એટલે કે જીકે ફ્લિપફ્લોપમાં ફીડબેક ડિફરન્ટ આવે છે. એટલે કે બેઝિકલી આપણે અહીંયા જ્યારે બંને ઇનપુટ 1 આવશે ત્યારે આઉટપુટ ક્યુ અને ક્યુ બાર અલગ આવશે. એ પ્રોબ્લેમ ચેક કરવા માટે આપણે જીકે ફ્લિપફ્લોપનો યુઝ કરીએ છીએ. એટલે કે સેટ એન્ડ રીસેટ કરવા માટે આપણે જીકે ફ્લિપફ્લોપનો યુઝ કરીએ છીએ. સો સ્ટુડન્ટ, આગળ આપણે જોઈએ કે ગ્રાફિક ડાયાગ્રામ. તો સપોઝ આ મારી જેકે ફ્લિપફ્લોપ છે. જે કે ક્યુ બાર એટલે કે આ બંને છે એ આઉટપુટ થશે એન્ડ આ બંને છે ઇનપુટ થશે. અહીંયા હું ક્લોક પ્લસ લઈશ. તો આ તમારું શું થયું? તો ગ્રાફિક ડાયાગ્રામ. ઓકે, એટલે આ બંને છે આઉટપુટ એન્ડ આ બંને છે ઇનપુટ તરીકે તમે ઓળખી શકો છો. ક્યુ એટલે કે ક્યુને તમે શું લેશો કે પ્રીવિયસ તરીકે તમે પ્રીવિયસ જે આઉટપુટ આવેલા છે એ તરીકે ઓળખી શકો છો. જ્યારે ક્યુ T+1 છે એને તમે પ્રેઝન્ટ. ઓકે, એટલે કે પ્રીવિયસ એટલે કે એસઆર ફ્લિપફ્લોપની અંદર ક્યુ બારમાં મીન્સ કે જે પ્રીવિયસ આઉટપુટ આવેલા હતા એ તરીકે મીન્સ કે આપણે જે કે ફ્લિપફ્લોપ ચેક કરવાની છે. તો ક્યુ છે એ તમે QT છે એ તમે પ્રીવિયસ આઉટપુટ તરીકે એન્ડ Q+T1 છે તમે પ્રેઝન્ટ આઉટપુટ તરીકે મીન્સ કે તમે ઓળખી શકો છો. ઓકે, તો આ થયો ગ્રાફિક ડાયાગ્રામ.
હવે આપણે જોઈશું કે એકચ્યુઅલી કે આનો લોજિકલ ડાયાગ્રામ છે જેકે ફ્લિપ ફ્લોપનો એ આપણે કઈ રીતે મીન્સ કે ડ્રો કરી શકીએ છીએ. સો સ્ટુડન્ટ, આપણે જેકે ફ્લિપ ફ્લોપ છે યુઝિંગ નેન્ડ ગેટથી મીન્સ કે ડાયાગ્રામ ડ્રો કરીએ. તો અહીંયા હું જે એન્ડ કે ક્યુ ટી +1 કે બંને ઇનપુટ બંને આઉટપુટ. અહીંયા હું કોક પ્લસ લઈશ. ઓકે, એન્ડ this is a this diagram is a JK flip-flop using NAND gate diagram. Okay, JK flip-flop using NAND gate. Okay, આ જ ડાયાગ્રામ તમે નોર ગેટથી બી યુઝ કરી શકો છો. તો નોર ગેટથી આપણે જોઈએ તો કેવો ડાયાગ્રામ બને છે એ જોઈએ. તો સિમ્પલી કે પહેલાં એન્ડ ગેટનો જ યુઝ કરવાનો આવે છે શરૂઆતમાં. અહીંયા બી જે એન્ડ કે QT +1. સો સિમ્પલી અહીંયા બી આપણે બેઝ ક્લોક પ્લસ બનાવવાના છે. એન્ડ ફીડબેક થ્રુ જે મીન્સ કે વર્ક કરે છે જે કે ફ્લિપ ફ્લોપ એ યુઝિંગ સિમ્પલી. તો બંનેની અંદર કન્સ્ટ્રેઇનમાં ફેર આવે છે કે નેન્ડ ગેટની અંદર જે ફીડબેક થ્રુ મીન્સ કે જે આઉટપુટ ઇનપુટ થ્રુ આઉટપુટ જે મળે છે એ પ્રોસેસ એટલે કે QT + Q બાર થ્રુ Q1 થ્રુ જે કેને મળે છે. જ્યારે નોર ગેટની અંદર સિમ્પલી ક્યુ છે તો ડાયરેક્ટ જેને ઇનપુટ મળે છે. એટલે કે બંનેમાં મીન્સ કે કન્સ્ટ્રેઇનનો મીન્સ કે ફેર મીન્સ કે ડિફરન્ટ આવે છે. સો નેક્સ્ટ આપણે જોઈએ ટ્રુથ ટેબલ. સો સ્ટુડન્ટ, ટ્રુથ ટેબલ આપણે જોઈએ JK ફ્લિપ ફ્લોપનું તો કઈ રીતે બનશે. તો Q
ટી જે કે ક્યુ ટી પ્લસ 1. સપોઝ ક્યુ છે તમારું પ્રીવિયસ, એટલે કે પ્રીવિયસ તમે આગળ જે ગેટનો યુઝ કરેલો છે એનું આઉટપુટ તમને શું મળેલું છે એ લેવાના છે, એટલે કે ક્લોક પ્લસ. ઓકે, તો સપોઝ હું અહીંયા 0 લઉં છું, તો જે એન્ડ કે બી હું 0 0 લઉં છું. 0 તો 0 1 0 0 1 0 0 1 1 1 0 0 1 0 1 1 1 0 1 1 1 1 1. તો એસઆર ફ્લિપ ફ્લોપની અંદર શું થતું હતું કે જ્યારે સપોઝ આપણે પ્રીવિયસ ક્યુ 0 લેતા હતા એન્ડ 1 1 લેતા હતા, તો આપણને આઉટપુટ શું મળતું હતું? તો 0. તો આ જ પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે આપણે શું કરીએ છીએ કે જેકે ફ્લિપ ફ્લોપનો યુઝ કરીએ છીએ કે સપોઝ કે પ્રીવિયસ આઉટપુટની અંદર તમારે 1 છે, પ્રેઝન્ટમાં તમે જે મીન્સ કે જે પ્રેઝન્ટ જે બે ઇનપુટ આપેલા છે એની અંદર બી તમે જો 1 1 લો છો તો આઉટપુટ તમને શું મળે છે પ્રેઝન્ટમાં એ ચેક કરવા માટે જ આપણે નેક્સ્ટ ફ્લિપ ફ્લોપ એટલે કે જેકે ફ્લિપ ફ્લોપનો યુઝ કરીએ છીએ. સો સ્ટુડન્ટ, નેક્સ્ટ આપણે જોઈએ કે આપણે ઇનપુટ તરીકે જે ઇનપુટમાં જે ઇનપુટ તરીકે 0 એન્ડ કે ઇનપુટ તરીકે 0 લઈએ છીએ અને ક્યુ ટી છે 0 આપેલું છે, તો આપણને આઉટપુટ શું મળે છે. સો તો નેક્સ્ટ આપણે ડાયાગ્રામ થ્રુ મીન્સ કે એને ચેક કરીએ. તો નેન્ડ ગેટથી આપણે આ જે આઉટપુટ છે ટ્રુથ ટેબલનું ફર્સ્ટ મીન્સ કે જે ઇનપુટ આપેલા છે ચેક કરીશું. તો જ્યારે બી તમે નેન્ડ એન્ડ નોર ગેટનો મીન્સ કે યુઝ કરો તો સિમ્પલી બંનેનું ટ્રુથ ટેબલ સેમ જ આવે છે, ખાલી કન્સ્ટ્રેઇનમાં મીન્સ કે ફેર છે. બાકી તમે નેન્ડ ગેટનો બી યુઝ કરો તો વાંધો નથી, એન્ડ નોર ગેટનો બી યુઝ કરો તો વાંધો નથી. તો આપણે ક્યુ ટી 0 લઈએ છીએ અને બંને ઇનપુટ 0 0 લઈએ છીએ, તો આઉટપુટ કેટલું મળે છે એ આપણે ઇનપુટ મીન્સ કે ડાયાગ્રામ થ્રુ ચેક કરીએ. સો સ્ટુડન્ટ, જેમાં બી હું ઇનપુટ તરીકે 0 લઉં છું એન્ડ કેમાં બી ઇનપુટ તરીકે હું 0 લઉં છું, તો મને આઉટપુટ ડાયરેક્ટલી શું મળશે? 0 0 છે તો મને નેન ગેટમાં આઉટપુટ શું મળશે? તો 1. ઓકે, તો ઇનપુટમાં 0 લઈએ છીએ તો આપણને આઉટપુટ શું મળે છે કે ઇનપુટમાં 0 લઈએ છીએ તો ઇનપુટ 1 આવે છે. તો જ્યારે બી તમે ઇનપુટમાં 0 લો છો, ઓકે, તો ક્યુ ટી, ઓકે, ક્યુ ટીની જરૂર પડશે. એટલે કે અહીંયા આપણને 0 0 આપેલું છે તો આપણને એન ગેટમાં 1 મળે છે, તો આગળના સ્ટેપ મીન્સ કે ચેક કરવા માટે આપણે ક્યુ ટીની જરૂર પડશે. એટલે કે અહીંયા હું ક્યુ ટી તરીકે મીન્સ કે 0 લઉં છું. ઓકે, ક્યુ ટી તરીકે હું શું લઉં છું? અહીંયા 0. તો હું 0 લઈશ તો જેમાંથી, ઓકે, આ 0 છે એ જેમાંથી ફીડબેક થ્રુ જશે એન્ડ કેને મીન્સ કે શું મળશે કે કેને શું મળશે? તો 0. કેને શું મળશે? તો 0. આ 0 છે ક્યુ ટીમાંથી પ્રોસેસ થઈને ફીડબેક થ્રુ જશે, તો અહીંયા કેને શું મળશે? તો 0 મળશે. એટલે કે નેન્ડ ગેટમાં અહીંયા શું આવશે? એને 1 મળશે. શું મળશે? અહીંયા નેન્ડ ગેટમાં એને શું મળે છે? આઉટપુટ શું મળશે? તો 1 મળશે. એટલે કે કેમાંથી અહીંયા આઉટપુટ શું મળ્યું? 1. તો હવે આ 1 છે એ ફીડબેક થ્રુ જશે, તો જેને શું મળશે? તો 1. ઓકે, અહીંયા એને શું મળશે કે 1, એટલે કે 1 + 1 થશે. તો ક્યુ ટીને ફરીથી એનું શું મળશે કે 1 + 1 થયું તો સપોઝલી એને શું મળશે? એટલે કે 0. એટલે કે નો ચેન્જની અહીંયા કન્ડિશન આવી. એટલે કે શું થયું કે અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોયું હતું કે હું જે કે એન્ડ ક્યુ ટી 0 0 લઉં છું તો અહીંયા મને શું મળશે કે રિટર્નમાં 0 જ મળે છે. ઓકે, એટલે કે શું થયું? નો ચેન્જની અહીંયા વેલ્યુ થઈ કે મેં ક્યુ ટી 3 0 લીધું તો મને શું મળ્યું? અહીંયા 1 મળ્યું આઉટપુટ. એન્ડ આ જે 1 છે હું પ્રોસેસ થઈને આગળ લઈ જાઉં છું અહીંયા, તો અહીંયા મને 1 છે તો 1 + 1 થયું તો મને પાછું ક્યુ ટીમાં શું મળે છે? 0. તો આ કઈ વેલ્યુ થઈ? તો નો ચેન્જની આને આપણે વેલ્યુ કહી શકીએ છીએ. હેલો સ્ટુડન્ટ, નેક્સ્ટ આપણે જોઈએ કે ફિફ્થ. ઓકે, તો સપોઝ આ જે ફિફ્થ નંબરનું છે એ આપણે ચેક કરીએ તો ક્યુ ટી 0 છે એન્ડ જે એન્ડ કે બંનેમાં શું લીધેલું છે ઇનપુટ તરીકે? 0 0. તો સપોઝ હું અહીંયા
QT માં શું લઈશ કે 1 લઈશ. ઓકે, તો હવે મને આઉટપુટ શું મળે છે એ જોવાનું છે. તો મેં QT માં 1 લીધેલું છે. હવે આ 1 છે એ ફીડબેક થ્રુ મીન્સ કે કોને મળશે તો K ને મળશે. ઓકે, તો K માં જશે તો 1 + 1. ઓકે, એટલે કે આઉટપુટ શું મળશે તો 0. શું મળશે આઉટપુટ 0. શું મળશે મને આઉટપુટ 0. હવે એક પણ ઇનપુટ મીન્સ કે 0 હશે તો આપણને આઉટપુટ શું મળે છે તો 1 મળશે. તો ડાયરેક્ટલી કે QT હશે એ જ આઉટપુટ મીન્સ કે QTમાં હવે આપણને શું મળે છે કે 0, કે અહીંયા 0 આપેલું છે એન્ડ અહીંયા 1 છે, એટલે કે બંનેમાંથી એક બી ઇનપુટ 0 હશે તો મને આપણે નેન્ડ ગેટનું ટ્રુથ ટેબલ જોઈએ તો 0 0 હોય તો અહીંયા આપણને શું મળે છે 1. તો આપણે એટલે કે ડાયરેક્ટલી ચેક કરી શકીએ છીએ કે QTમાં ફરીથી મીન્સ કે આઉટપુટ તરીકે મીન્સ કે જે 0 મળી શકે છે. એટલે કે હું અહીંયા શું લખીશ તો 0. તો મને QT પ્લસ શું મળ્યું તો 0. ઓકે, તો both input 0 હશે તો then output will be 0 same as previous test. એટલે કે પ્રીવિયસ જે આપણે આઉટપુટ લીધેલું હતું એના ઉપરથી ડિસાઇડ કરી શકીશું કે બંને ઇનપુટ 0 0 હશે તો આઉટપુટ આપણને ફરીથી મીન્સ કે 0 મળે છે. ઓકે, નેક્સ્ટ આપણે જોઈએ કે જે 0 K1 એન્ડ QT છે એ 0 લીધેલું છે. તો આપણને ડાયાગ્રામ થ્રુ ચેક કરીએ કે આપણને QT + 1 શું મળે છે. ઓકે, તો સપોઝ હું જે અહીંયા 0 લઉં છું એન્ડ K1 હશે. ઓકે, તો 0 હશે તો ડાયરેક્ટલી આઉટપુટ મને શું મળે છે તો 1. ડાયરેક્ટલી આઉટપુટ મને શું મળે છે અહીંયા 0 છે તો અહીંયા ડાયરેક્ટલી મને આઉટપુટ શું મળશે તો 1. તો સપોઝ અહીંયા ક્લોક પ્લસ બી આપણે ધ્યાનમાં રાખીશું કે ક્લોક પ્લસ બી 1 1 હશે તો એવું માનવું છે કે હવે ફીડબેક થ્રુ આપણે હવે ચેક કરીશું. ઓકે, તો આ ફીડબેક થ્રુ આપણે ચેક કરીશું કે આપણને આગળના સ્ટેપમાં આઉટપુટ શું મળે છે. એટલે કે અહીંયા મેં ક્લોક પ્લસ બી 1 1 લીધેલા છે તો આપણે ફીડબેક થ્રુ ચેક કરીશું કે આગળનું આઉટપુટ આપણને શું મળે છે. તો અહીંયા મેં નેન્ડ ગેટનો યુઝ કરેલો છે. તો નેન્ડ ગેટની અંદર કે બે ઇનપુટ બી 1 હશે. બે ઇનપુટ બી જો 1 આપેલા હશે તો ત્રીજું 1 હશે તો ડાયરેક્ટલી અહીંયા શું થઈ જશે તો 0. ડાયરેક્ટલી શું થઈ જશે 0. બે બી 1 આપેલા હશે તો ત્રીજો શું થઈ જશે તો 0. તો પહેલાં આપણે ફીડબેક કેમ નહોતું જોઈતું હતું કે ડાયરેક્ટલી કે 0 હતું એના લઈને આપણે 1 લખી દેતા હતા તો કે ડાયરેક્ટલી આપણે આઉટપુટ ડિસાઇડ કરી શકતા હતા. પણ હવે આપણે ફીડબેક થ્રુ જાણવાનું છે કે બે ઇનપુટમાં 1 આપેલું છે તો 0 આપણને કઈ રીતે મળે છે. તો અહીંયા QT સપોઝ અહીંયા મેં 0 લીધેલું છે તો ફીડબેક થ્રુ જઈશું તો 0 છે એ K 0 છે એ ફીડબેક થ્રુ થઈને પ્રોસેસમાં શું આવે છે 0. ઓકે, ફીડબેક થ્રુ નેન્ડ ગેટ મીન્સ કે અહીંયા K ને મળે છે તો આઉટપુટ આપણને શું મળશે તો 1. આઉટપુટ આપણને શું મળે છે તો 1. અહીંયા 0 છે તો અહીંયા આપણને આઉટપુટમાં શું મળે છે તો 1. ઓકે, તો અને એન્ડ જેમાં 0 છે તો ડાયરેક્ટલી આપણે ડિસાઇડ કરી દીધું કે આઉટપુટ 1 આવશે. તો QT3 ચેક કરીએ તો પ્રીવિયસ 0 લઈએ છે તો QT થ્રુ મીન્સ કે નોર ગેટની અંદર એન્ડ ગેટમાં જશે તો બંને 1 1 થશે. અહીંયા 1 થશે બંનેમાં તો અહીંયા શું મળશે આપણને કે 0 આઉટપુટ મળે છે. શું મળે છે તો 0 આઉટપુટ મળશે. તો અહીંયા 0 0 તો
આ સ્ટેપની અંદર તમારે સિમ્પલી એટલું જ યાદ રાખવાનું છે કે 0 છે તો આપણે ડાયરેક્ટલી 1 ડિસાઇડ કરી શકીએ છીએ, પણ અહીંયા જો 1 1 આપેલું છે તો ડાયરેક્ટલી 2 કરતાં ત્રીજું 1 થશે ભેગું, ઇનપુટમાં 2 1 છે એન્ડ ત્રીજો 1 ભેગો થશે તો અહીંયા 0 આવશે. પણ હવે આપણે ફીડબેક થ્રુ ચેક કરવાનું છે તો Q3 મીન્સ કે કેમાં 0 હશે, કેમાં આપણને શું મળશે તો 1 મળશે અને આ 1 અહીંયા જશે તો 1 + 1 થશે તો આપણને આઉટપુટમાં શું મળે છે તો 0. તો અહીંયા આપણે શું લખી દઈ શકીએ છીએ 5 સ્ટેપમાં તો આઉટપુટ 0. ઓકે. નેક્સ્ટ આપણે જોઈએ કે જે હું 0 લઉં છું એન્ડ કે છે એ હું 1 લઉં છું તો આઉટપુટ આપણને શું મળે છે એ ચેક કરીએ. તો અહીંયા મેં જે 0 એન્ડ ફરીથી અહીંયા 1 લીધેલું છે. ઓકે. તો શું તો QTમાં આપણે ડાયરેક્ટલી 1. ઓકે. QT આપણે અહીંયા શું લઈએ છીએ તો QT હું અહીંયા છું એ 1 લીધેલું છે. ઓકે. તો અહીંયા મેં 1 લીધેલું છે તો શું થશે કે આ 1 છે એ ડાયરેક્ટલી મીન્સ કે શું થશે તો ડાયરેક્ટલી પ્રોસેસ થઈને અહીંયા આવશે તો 1 1 થશે તો આઉટપુટ મને અહીંયા શું મળશે તો 0. ઓકે. તો હવે આ 0 છે તો આપણે ડાયરેક્ટલી ડિસાઇડ કરી શકીએ છીએ તો આઉટપુટ આપણને શું મળશે કે 1. 0 થશે તો અહીંયા બી 0 થશે તો આપણે એનું આઉટપુટ ડિસાઇડ કરી શકીએ છીએ કે 0 0 તો અહીંયા 1. ઓકે. તો આ 1 છે એ મીન્સ કે આ 1 છે એ આ 1 ફીડબેક થ્રુ મીન્સ કે અહીંયા જશે તો NAND ગેટની અંદર જશે તો આઉટપુટ આપણને શું મળે છે તો 0. ઓકે. એટલે કે પ્રોસેસ થઈને કે સિમ્પલી અહીંયા 1 લીધેલો છે એ પ્રોસેસ થઈને અહીંયા આવે છે 1 તો અહીંયા આઉટપુટ મને શું મળે છે 0. હવે આ 0 છે એ પ્રોસેસ થઈને જાય છે તો અહીંયા આઉટપુટ છે તો ડાયરેક્ટલી 0 છે તો આપણે ડાયરેક્ટલી ડિસાઇડ કરી શકીએ છીએ કે અહીંયા મને આઉટપુટ તરીકે 1 મળશે અને આ 1 છે એ જ્યારે NAND ગેટની અંદર પ્રોસેસ થઈને જશે તો આઉટપુટ મને અહીંયા શું મળશે તો 0. એટલે કે તમે જોઈ શકો છો કે જે જગ્યાએ જેની વેલ્યુ મીન્સ કે કે જે જગ્યાએ કેની વેલ્યુ મીન્સ કે 1 આપેલી છે એ બધી જ જગ્યાએ મને આઉટપુટ મીન્સ કે 0 0 મળ્યું છે. એટલે કે સિમ્પલી આના ઉપરથી સેટ એન્ડ રીસેટ તમે મીન્સ કે ચેક કરી શકો છો કે જે જગ્યાએ મારું જે આઉટપુટ કેની વેલ્યુ જે જગ્યાએ મેં 1 1 લીધેલી છે તે જગ્યાએ મને QT + 1 મને આઉટપુટ તરીકે 0 મળેલું છે. ઓકે. નેક્સ્ટ હવે આપણે જોઈએ કે હું જે 1 લઉં છું એન્ડ કે છે એ 0 લઉં છું. ઓકે. તો મને આઉટપુટ શું મળે છે તો અહીંયા 1 એન્ડ કે છે એ 0. ઓકે. કે છે એ શું લીધેલું છે મેં 0. ઓકે. તો આનું આઉટપુટ શું આવશે તો આઉટપુટ 0 છે એટલે કે 0 છે એટલે કે એનું ડાયરેક્ટલી 0 આપણે ડિસાઇડ કરી શકીએ છીએ તો આઉટપુટ અહીંયા શું આવશે તો 1. ડાયરેક્ટલી 0 છે તો એનું આઉટપુટ શું આવશે તો 1 એ આપણે ડાયરેક્ટલી ડિસાઇડ કરી શકીએ છીએ. પણ જો QTમાં 0 હશે પણ QTમાં જો આપણે 0 લઈએ છીએ તો ઓબ્ઝર્વલી કે Q⁻T1માં આપણે શું લઈશું કે 1 આવશે. અહીંયા શું આવશે QT આપણે 0 લઈએ છીએ તો Q⁻ આપણે અહીંયા શું લેવું પડશે 1 લેવું પડશે. ઓકે. તો જ્યારે બધા જ ફીડબેક થ્રુ મીન્સ કે અહીંયા 1 ભેગા થશે આ જગ્યાએ મીન્સ કે બધા જ જો 1 ભેગા થશે અવેલેબલ થઈ જશે તો આપણને આઉટપુટમાં અહીંયા શું મળે છે તો 0. શું મળે છે અહીંયા બધા જ 1 ભેગા થઈ જાય છે તો આપણને અહીંયા આઉટપુટમાં શું મળે છે તો 0 આવશે. તો હવે આ 0 છે એ ડાયરેક્ટલી આઉટપુટમાં આવી જશે તો આઉટપુટ આપણને શું મળશે તો 1. આ 0 છે ડાયરેક્ટલી પ્રોસેસ થઈને NAND ગેટમાં આવે છે તો અહીંયા આપણને શું મળે છે આઉટપુટ 1 મળે છે. હવે આ બધા જ મીન્સ કે જે છે આઉટપુટ તરીકે તો આ 1 મળે છે તો બધા જ આઉટપુટ મીન્સ કે ફીડબેક થ્રુ મીન્સ કે કેમાં આવશે ફીડબેક થ્રુ
થઈને આ કેમાં આવશે તો અહીંયા 1+1 થવાના કારણે આપણને અહીંયા આઉટપુટમાં શું મળે છે 0. ઓકે, આ સ્ટેપમાં ખબર પડી તમને કે 0 0 છે તો આપણે ડાયરેક્ટલી ડિસાઈડ કરી શક્યું કે આઉટપુટ મારું 1 આવશે. ઓકે, અહીંયા આઉટપુટ શું આવશે મારું 1. 0 0 છે તો અહીંયા મારું 1 આવશે. ઓકે, તો આપણે QT જો 0 લઈએ છે તો આપણે Q બાર છે એ શું લેવું પડશે તો 1. Q બાર છે આપણે શું લેવું પડશે 1. તો હવે એક જ જગ્યાએ મીન્સ કે બધા જ 1 મીન્સ કે આ અવેલેબલ થશે તો આઉટપુટ આપણને શું મળશે તો 0. આઉટપુટ શું મળશે 0. હવે આ જે 0 છે એ ફીડબેક થ્રુ થઈને મીન્સ કે અહીંયા આવે છે તો અહીંયા આઉટપુટમાં શું મળશે તો 1. તો 1+1 થશે તો એનું આઉટપુટ Q બાર તરીકેનું આપણને શું મળશે તો 0. 1+1 થવાના કારણે આપણને અહીંયા શું મળે છે તો 0. તો અહીંયા હું શું લખીશ તો મને અહીંયા શું મળે છે તો 0. નેક્સ્ટ આપણે જોઈએ કે હું અહીંયા JB1 લઉં છું એન્ડ KB1 લઉં છું. ઓકે, તો QT 0 હશે. અહીંયા મારું QT છે શું હશે 0 હશે તો મારું Q બાર છે શું અહીંયા હશે તો 1. ઓકે, તો હવે આ 1 છે એ પ્રોસેસ થ્રુ કે તો અહીંયા જશે તો અહીંયા શું થશે કે બધા જ 1 અવેલેબલ થઈ જશે. શું છે કે Q બાર અહીંયાથી અહીંયા જશે. Q બારમાં જે આપણે 1 લીધેલું છે એ ડાયરેક્ટલી જશે તો અહીંયા શું થશે કે 1. ઓકે, તો અહીંયા 1 બધા ભેગા થવાને કારણે આપણને અહીંયા આઉટપુટ શું મળે છે તો 0. ઓકે, તો હવે આ 0 છે એ તો આપણે અહીંયા ડિસાઈડ કરી શકીએ છીએ કે આ 0 છે તો આપણે ડાયરેક્ટલી ડિસાઈડ કરી શકીએ છીએ કે 0 હશે તો આપણે આઉટપુટમાં શું મળશે તો 1 મળશે. ઓકે, એટલે કે ડાયરેક્ટલી આપણે NAND ગેટમાં મીન્સ કે શું મળશે તો આઉટપુટ આપણને ડાયરેક્ટલી NAND ગેટમાં શું મળે છે તો 1 મળે છે. ઓકે, તો સોરી અહીંયા જો બધા જ 0 હશે તો આપણને આઉટપુટ શું મળે છે તો 1. હવે આ 1 છે પ્રોસેસ થઈને અહીંયા જશે તો અહીંયા આપણને શું મળશે આઉટપુટ તરીકે તો 0. શું મળશે તો 0. તો જ્યાં પણ 1 આવશે ત્યાં કોમ્પ્લિમેન્ટ પ્રીવિયસ વેલ્યુ કે જ્યાં પહેલાં 0 હતું એનું એ કોમ્પ્લિમેન્ટ યાની કે 1 આવશે. એટલે કે Q બારમાં આપણને શું મળશે 1 એન્ડ અહીંયા 0 છે તો 0 0 એટલે કે પહેલાં જેવું જ મીન્સ કે થશે. તો અહીંયા આપણે શું લીધું કે અહીંયા મેં J એન્ડ K બંને 1 1 લીધું તો 1 છે એ પ્રોસેસ થ્રુ ક્યાં જશે તો જેની અંદર તો અહીંયા બધી જ જગ્યાએ 1 હશે અવેલેબલ તો આપણને ફીડબેક તરીકે અહીંયા શું મળે છે તો 0. ઓકે, હવે આ 0 છે એ 0 છે તો એના ઉપરથી આપણે ડાયરેક્ટલી ડિસાઈડ કરી શકીએ કે મને આઉટપુટ શું મળશે તો 1. હવે આ 1 છે એ ડાયરેક્ટલી પ્રોસેસ થઈને અહીંયા આવે છે તો ફીડબેક થ્રુ અહીંયા આવે છે તો 1 પ્રોસેસ થ્રુ કેમાં જશે તો આપણને અહીંયા શું મળે છે આઉટપુટ કે 0. એટલે કે આપણે ડાયરેક્ટલી મીન્સ કે ડિસાઈડ કરી શકીએ છીએ કે જ્યાં પણ 1 છે ત્યાં કોમ્પ્લિમેન્ટ તરીકે પ્રીવિયસ વેલ્યુ જ્યાં પહેલાં 0 હતું એનું એ કોમ્પ્લિમેન્ટ અહીંયા શું આવે છે તો 1 આવે છે. ઓકે, સો કે હવે હું ચેક કરું કે અહીંયા 1 એન્ડ અહીંયા 1. ઓકે, તો હું QB1 લઉં છું એન્ડ Q બાર છે એ બી મેં અહીંયા 1 લીધેલું છે. ઓકે, તો QTમાં જ્યારે 0 ફીડબેક મીન્સ કે પ્રોસેસ થ્રુ આ QTમાં જે 0 ફીડબેક છે એ પ્રોસેસ થ્રુ મીન્સ કે ને અહીંયા આવે છે તો અહીંયા આપણને આઉટપુટ શું મળે છે તો 0. ઓકે, અહીંયા આઉટપુટ શું મળે છે અહીંયા QT લીધેલું છે પ્રોસેસ થ્રુ અહીંયા આવે છે તો આઉટપુટ આપણને શું મળે છે તો 0. ઓકે, હવે કે QT બાર. ઓકે, Q બારની અંદર ફીડબેક મેં શું લીધેલું છે કે 1. તો ફીડબેક મેં 1 લીધેલું છે તો અહીંયા બધા જ 1 ભેગા થવાને કારણે મને અહીંયા શું મળે છે આઉટપુટ 0 મળે છે. ઓકે, અહીંયા 1 લીધેલું છે તો મને આઉટપુટ શું મળે છે તો 0. ઓકે, તો બધા જ 1 હશે તો આપણને આઉટપુટ 0 મળશે. તો
તો હવે ડાયરેક્ટલી આપણે બતાવી શકીએ છીએ કે 0 છે તો આઉટપુટમાં 1 આવશે. ઓકે, એટલે કે ડાયરેક્ટલી આપણે ચેક કરી શકીએ છીએ કે બધા 0 છે તો આઉટપુટ મીન્સ કે શું આવશે, તો આઉટપુટ 1 આવે છે. હવે આ 1 છે એ પ્રોસેસ થ્રુ મીન્સ કે અહીંયા જશે તો મને બંને 1 1 થવાના કારણે અહીંયા આઉટપુટમાં મને શું મળે છે, તો 0 મળે છે. ઓકે, તો મેં ક્યુ બાર 1 લીધું હતું એન્ડ ક્યુ1 લીધું હતું એન્ડ ક્યુ બાર બી 1 લીધેલું હતું. તો પ્રોસેસ થ્રુ મીન્સ કે 1 અહીંયા આવે છે તો મને આઉટપુટ 0 મળે છે, જ્યારે કેમાં અહીંયા બધા જ 1 ભેગા થવાને લીધે મને અહીંયા બી મીન્સ કે આઉટપુટ શું મળે છે કે 0. તો હવે આપણે ડાયરેક્ટલી ડિસાઈડ કરી શકીએ છીએ, તો ડાયરેક્ટલી આપણે બતાવી શકીએ છીએ કે 0 છે ત્યાં આગળ મીન્સ કે આઉટપુટ શું આવશે કે 1. હવે આ જે 1 છે ફીડબેક થ્રુ મીન્સ કે અહીંયા જાય છે તો બંનેમાં 1 1 થવાના કારણે આપણને આઉટપુટ શું મળે છે, તો 0. તો સો સ્ટુડન્ટ, આ હતી જીકે ફ્લિપ ફ્લોપમાં ક્યુ એન્ડ ક્યુ બારમાં એક પણ મીન્સ કે જે આઉટપુટ છે એ સેમ નથી આવતું, એટલે કે એસઆર ફ્લિપ ફ્લોપમાં જે આઉટપુટ ક્યુ એન્ડ ક્યુ બારમાં જે સેમ આવતું હતું એ પ્રોબ્લેમ આપણે જીકે ફ્લિપ ફ્લોપની અંદર સોલ્વ કરી શકીએ છીએ.